નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે જે ભાયલી વિસ્તારમાં જ્યાં નકલી જે હમણાં થોડા વાર પહેલાં જ અમે જે સમાચાર આપને બતાવ્યો હતો કે જે કોર્પોરેટરના નામના જે સહી સિક્કા પર જે કામગીરી ચાલતી હતી તેનું જે સેન્ટર છે ત્યાં અમે પહોંચ્યા છે। વીવીએફની જે ગલી છે વેવ્સ ક્લબ પાસે આવેલું ભાયલી વિસ્તારમાં, ત્યાં અમે અત્યારે જે સેન્ટર છે ત્યાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી છે અને અહીંયા જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા કોમન સર્વિસ સેન્ટરની આખી અહીંયા ઓફિસ છે અને અહીંયાથી જ જે કોર્પોરેટર છે તેમના સહી સિક્કાના નામ પર અહીંયાથી જે કામગીરી છે તે થતી હતી। અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે કામગીરીના પણ અહીંયા જે લખવામાં આવે છે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે વગેરેની જે અલગ અલગ જે કામગીરી છે તે અહીંયાથી થતી હતી। ત્યારે અહીંયાથી જે આખું જે નકલી જે કૌભાંડ છે તે ઝડપાયું છે। તાલુકા પોલીસે પણ અત્યારે જે કાયદેસરની કાર્યવાહી છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। અત્યારે જે રીતના અહીંયા જે પોલીસ છે ત્યાં અહીંયા સેન્ટર પર પહોંચી હતી અને સેન્ટર પર પહોંચ્યા બાદ જે સેન્ટર છે તેને તાળા છે તે મારી દેવામાં આવ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે આ કોર્પોરેટરો હોય છે તેમના જાણ વગર જે રીતના સહી સિક્કા કરીને જે ડોક્યુમેન્ટ છે તે બનાવવામાં આવતું હોય છે તેવું કૌભાંડ છે તે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાંથી ઝડપાયું છે। હાલ જે રીતના અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ભાયલી વિસ્તારમાં જે વીવીએફની ગલી છે ત્યાં અમે પહોંચી છે। આ સેન્ટર છે તેના અત્યારે અહીંયા તાળા છે તે લાગી ગયા છે। વડોદરા શહેરમાં આ રીતનું ક્યારથી જે આ કામગીરી ચાલતી હશે તેના પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે આજે તો જે કોર્પોરેટર છે તેમના હસબન્ડ અહીંયા આવ્યા હતા, તેમને જોયું કે તેમના પત્નીના જે કોર્પોરેટર છે તેમના જે ડુપ્લિકેટ જે સહી સિક્કાથી અહીંયા જે કામગીરી થતી હતી તેનો પર્દાફાશ થયો છે। ત્યારે તાલુકા પોલીસે છે તેમને પણ જે આગળની કાર્યવાહી છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। જે રીતના અહીંયા જે સરકારી જે કામો થતા હતા તેને લઈને અત્યારે જે રીતના એક કૌભાંડ છે તે બહાર આવ્યું છે કે અહીંયા જે કોર્પોરેટર હોય છે તેમના જે જાણ વગર તેમના જે ડોક્યુમેન્ટ જે સહી સિક્કા કરીને જે અહીંયાથી જે કામગીરી છે તે આ સેન્ટર ખાતેથી થતી હતી। હવે પોલીસે આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। આની પાછળ કેટલા લોકો છે, કયા જગ્યા પર આ તેમને જે સ્ટેમ્પ છે તેમના જે સહી સિક્કા છે તે યુઝ કર્યા છે તેની તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। હાલ જે રીતના દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જેમ જેમ લોકોને પણ ખબર પડી રહી છે તેમ અત્યારે રોડ પર આવી રહ્યા છે અને તેઓ પણ આ જે નકલી જે અહીંયા જે સેન્ટર છે જે કોમન સર્વિસ સેન્ટર ખાતે જે કોર્પોરેટરને જાણ બહાર સહી સિક્કા કરીને જે આધાર કાર્ડ હોય અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે તે અહીંયાથી બનાવવાનું આખું કૌભાંડ છે તે તાલુકા પોલીસે ઝડપી પાડ્યું છે। હવે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।